ભુજના જુબેલી સર્કલ સહિત અનેક વિસ્તારોમાં સંયુક્ત રીતે ટ્રાફિક ઝુંબેશની ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. કુલ મળીને 46 જેટલા કેસોમાં 19,500નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ભુજમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી હતી. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના પાલન માટે વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આઈજી ચિરાગ કોરડિયા અને વિકાસ સુંડાની સીધી સૂચના અનુસાર આ ડ્રાઈવ કરવામાં આવી હતી. ડ્રાઈવમાં તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ, એલસીબી, એસઓજીના અધિકારીઓ પણ જોડાયા હતા. ભુજના જુબેલી સર્કલ પર ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. વાહનોમાં કાળા કાચ લગાવવા બદલ 31 કેસ નોંધાયા હતા. ઓનલાઈન ઈ-ચલણ એનસીના હેઠળના 10 કેસો નોંધાયા હતા. અન્ય નિયમ ભંગના 8 કેસો નોંધાયા હતા. કુલ મળીને ઝુંબેશ દરમિયાન 19,500નો દંડ વસૂલ કરવામાં હતો. એલસીબી, એ ડિવિઝન, બી ડિવિઝન, એસઓજી, સિટી ટ્રાફિક, જિલ્લા ટ્રાફિક સહિતની ટીમ જોડાઈ હતી અને આ ધાક બેસાડતી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.